આપણા સનાતન ધર્મની સંસ્કૃતિના ભાગરૂપે રક્ષાબંધન એક ખાલી રાખડી બાંધવાનો તહેવાર નહીં, પણ પોતાના બહેનોનો, પોતાના ભાઈ માટેનો પ્રેમ, અતૂટ પ્રેમ આપ અહીંયા જોઈ રહ્યો છો બહેનોનો. દર વર્ષની મારા બહેનો વાઘોડિયા વિધાનસભાની 7,000 જેટલી બહેનો પોતાના ભાઈની રક્ષા માટે દર વર્ષે મને રાખડી બાંધવા આવે છે. એ બદલ હું મારી વાલી બહેનોનો હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું. આવો ને આવો પ્રેમ પોતાના ભાઈની હંમેશા બહેનો કરતી રહે અને બહેનોની સુરક્ષા માટે હું હંમેશા મારો જીવ પણ આપવો પડે તો આપવા માટે તૈયાર છું. મારી બહેનોને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ના પડે એ માટે એમનો ભાઈ હંમેશા એમના માટે 24 કલાક એમની સાથે છે. મારે પ્રાણની પણ આહુતિ આપવી પડે તો પણ હું આપવા માટે તૈયાર છું. અને આ મારી બહેનો હંમેશા મને હૃદયથી, લાગણીથી જે દર વર્ષે પોતાની ભાઈની રક્ષાની ચિંતા કરીને રાખડી બાંધે છે, આ પવિત્ર દિવસની હું તમામને હાર્દિક શુભકામનાઓ પાઠવું છું. સાથે સાથે અમારા જિલ્લાના પ્રમુખભાઈ શ્રી રસિકભાઈ, ચૂંટાયેલી પાંખ સંગઠનના મિત્રો અને અમારા સૌ કાર્યકર્તા ભાઈઓ બહેનોની જે આ મદદ અને મહેનત છે એમનો પણ હું હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું. અને આવો ને આવો રક્ષાબંધન દર વર્ષે ભવ્યથી ભવ્ય ઉજવવાની મને માતાજી શક્તિ આપે એવી હું માતાજીને પ્રાર્થના કરું. મિત્રો, માતાઓ, બહેનો, જાહેરમાં આટલી વિશાળ જોઈ શકો છો. વડોદરા જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના લતાબેન પેલી બાજુથી, લતાબેન પેલી બાજુથી, પેલી બાજુથી. છોકરો નહીં કોમ ના ના એટલે ઉતારે માતા બહેનો દ્વારા કરવામાં આવી રહી છે. અને વિશ્વના 140 દેશનો તેના સંદેશ થાય છે. 140 દેશમાં તેના સંદેશ જાય. બાપુ પોતાના એક ધારી આટલી બધી બહેનો એક સાથે ભેગી થઈ શકે અને કરી શકે. તમામ ન્યૂઝ મીડિયાના મિત્રો પણ આપતું હોય કે આ સમાજના જગતને બતાવવા પડે અને એવો ભાવ એના હૃદયમાં છે. વડોદરાની તમામ સોશિયલ મીડિયાના અને ઇલેક્ટ્રોનિક મીડિયાના મિત્રો જ્યારે આવીને આ ક્ષણને કચરાની પટ્ટી પર કેદ કરવા માટે એના હૃદયમાં ભાવ હોય અને ભાવને આપણે ચલો
આજનો કાર્યક્રમ ફક્ત બહેનોનો છે. ભાઈઓ પોતા અને પોતા પીડી પડે બહુ પ્રામાણિક રક્ષાબંધન એટલે ખાલી એક રાખડી બાંધવાનો તહેવાર નથી. આપણી હિન્દુ પરંપરા મુજબ રક્ષાબંધનનો તહેવાર એક બહેન પોતાના ભાઈની રક્ષા માટે પોતાનો કિંમતી સમય ફાળવીને એ દિવસે બધા જ કામો બંધ કરીને પોતાની ભાઈ માટે કિલોમીટરોથી કિલોમીટર દૂર હોય તો પણ બધા જ કામો છોડીને બેન પોતાના ભાઈને રાખડી બાંધવા માટે અને પોતાના ભાઈની રક્ષા કવચનો આ ધાગો છે. ભગવાનને પ્રાર્થના કરે છે કે મારો ભાઈ હંમેશા સુરક્ષિત રાખજો, સુખી રાખજો. એવા ભાવ સાથે જ્યારે અમારી વિશાળ સંખ્યામાં દર વર્ષની માફક આ વર્ષે પણ વિશાળ સંખ્યામાં જે બહેનો આવી છે એ બહેનોનું પહેલાં તો હું હૃદયથી આપના માધ્યમથી આભાર માનું છું. સાથે સાથે આ અમારો સફળ કાર્યક્રમ બનાવવા માટે અમારા જિલ્લાના પ્રમુખભાઈ શ્રી રસિકભાઈ, જિલ્લા પંચાયતના, તાલુકા પંચાયતના તમામ ચૂંટાયેલી પાંખ સંગઠનના લોકો, અમારા સૌ કાર્યકર્તાઓ, સૌ મિત્રો, જે લોકો ખૂબ મહેનત કરીને દર વર્ષે આ ભવ્યથી ભવ્ય રક્ષાબંધનનો કાર્યક્રમ ઉજવાય એના માટે થઈને જે મહેનત કરતા હોય છે તેમનો એ બધાનો પણ હું હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું. સાથે સાથે તમામ અમારી બહેનોને ભગવાન માતાજીને પ્રાર્થના કરું છું કે કોઈ પણ પ્રકારનું કષ્ટ અમારી બહેનો ઉપર ના આવવા દેતા અને મારી બહેનો માટે, એમની રક્ષા માટે, એમના હર નાના મોટા દુઃખની અંદર મારો જીવ પણ આપવો પડે તો હું આપવા માટે તૈયાર છું. અને હંમેશા અમારી બહેનોની રક્ષા કરવી, સુરક્ષા કરવી એ એક ક્ષત્રિયનો ધર્મ પણ છે અને મારી ફરજ પણ છે. અને દર વર્ષે આવીને મારી બહેનો મને જે ઉર્જા આપી રહી છે કામ કરવાની, સારા કાર્યો કરવાની જે શક્તિ મળી રહી છે એ બદલ બહેનોનો હૃદયથી ખૂબ ખૂબ આભાર. પ્રભુ આજના દિવસે રક્ષાબંધન તો હજુ 2 દિવસના વાર છે, શું વચન? મારી બહેનોને હું એટલું જ વચન આપીશ કે તમારો ભાઈ ના દરવાજા તમારા માટે કાયમ માટે ખુલ્લા છે. જ્યાં ક્યાંય જે પ્રકારની તમારા ભાઈની જરૂર હોય એમાં તમારો ભાઈ કોઈ પણ જગ્યાએ પાછી પાની નહીં કરે. પોતાનો જીવ પણ આપવો છે તો આપવા માટે હું તૈયાર છું. એ જ આજના દિવસે મારી બહેનોને હું ખાતરી આપું છું. આજે વાઘોડિયા વિધાનસભાના લોકલાડીલા અને આટલી બધી માતાઓ બહેનોના એકમાત્ર મનોતા પુત્ર એવા ધર્મેન્દ્રસિંહ બાપુ દ્વારા આજે જે રક્ષાબંધનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો, ખરેખર એ કાર્યક્રમ નહીં પણ લોકોની લાગણીઓનો તહેવાર છે. તમે જોઈ શકો છો કેટલી મોટી સંખ્યામાં અહીંયા બહેનો ઉપસ્થિત છે, જે ખૂબ જ સારી રીતે દ્રશ્ય જોવા મળી રહ્યું છે. અને આજે બાપુને ખૂબ જ સારા આશીર્વાદ મળવાના છે અને બાપુ એમની જિંદગીમાં ખૂબ જ આગળ વધે અને એમનું સ્વાસ્થ્ય સારું રહે એવી પ્રાર્થના કરીએ છીએ. વાઘોડિયા ધારાસભ્ય શ્રી ધર્મેન્દ્રભાઈ, લગભગ આપ ધર્મેન્દ્રભાઈ આ વાઘોડિયા વિસ્તારની તમામ બહેનો દર વર્ષે જે આપણો પવિત્ર તહેવાર છે રક્ષાબંધન, એ આ બહેનો દ્વારા જે ધારાસભ્યને રક્ષાબંધન કરવામાં આવે છે, ખૂબ મોટી સંખ્યામાં લગભગ 6 થી 7 હજાર બહેનો દર વર્ષે રક્ષા કવર બાંધતા હોય છે. ભાઈની રક્ષા કાયમ થાય એ માટે બહેનોનો પ્રયત્ન હોય છે. પણ ભાઈ પણ એટલા એના આશીર્વાદ આવે કે મારી બહેનોને જ્યારે પણ તકલીફ પડે તો હું સત્તર ઊભો રહેવા તૈયાર છું. એવા આ વાઘોડિયા વિસ્તારની બહેનો અને સૌ જનતાને હું આ તબક્કે સૌ બહેનોનો હું ખૂબ ખૂબ હૃદયથી આપકારું છું કે જે રક્ષાબંધન જેવો કે ભાઈની કાયમ માટે રક્ષા એવો કાર્યક્રમ રક્ષાબંધન નિમિત્તે હું ખૂબ ખૂબ એમનું અભિનંદન અને સ્વાગત કરું. વાઘોડિયા 136 અંદર આજે બહેનો 5000 બહેનો ભરપૂર દસ ભાઈઓને આશીર્વાદ આપવા છે. એમની ખૂબ પ્રગતિ કરે, એમનું સ્વાસ્થ્ય સારું રહે, એમની પેઢીની પેઢીઓ સારું રહે અને આવી બહેનોને આશીર્વાદ આપે બહેનો. અને બહેનોની પણ ભાઈ બહેનની જરૂર હોય છે. અડધી રાતે પણ અમારા ભાઈઓ આવીને ઊભા રહે છે. એ જ અમારે બીજું કંઈ ના જોઈએ. અને આગળ ને આગળ અમારી બહેનોની પણ પ્રગતિ ખૂબ કરે અને અમારા ભાઈઓ ખૂબ સહકાર આપે છે, આપતા રહેશે. આમાં કોઈ શંકાને સ્થાન નથી. એ જ અમારે આજના દિવસે ભાઈ અમારો વીરો અખંડ રહે એ અમારી આશા છે. અસ્તુ ભારત માતા છે.
તમે કરી લીધી હાથ ના નાખો. ઓલા હતા બે